એટલે કેમ કોઈનો મોઢું ચડાવીને ઊભો હો? કાંઈ નહીં ભાઈ, મારી નોલેજની વાત આગળ જ નથી વધતી ને. એટલે તું એક છેલ્લી વાર ટ્રાય તો કરે ને યાર વાત કરવાની. માની જાય. કેવી રીતે વાત કરું, કેવી રીતે? વોટ્સઅપ, ઇન્સ્ટા, ફેસબુક, ટેક્સ્ટ મેસેજ બધામાંથી તો બ્લોક છું. હવે શું ગળે ચિઠ્ઠી બાંધીને કબૂતર મોકલું? ઓ રૂબરૂ મળવા જા ને ભાઈ. એકવાર ગયો તો ને, વાત જ ન કરી શકો. અને જો હવે પાછો જઈશ ને તો એને એમ લાગશે કે આ મવલીની જેમ પાછળ પડ્યો છે. તો એને પડતી મૂક. કેટલાક દી આમ બસ લાલા, બસ બસ હવે. આટલી જલ્દી થાકી ગયો? આમ તો કહેતો હતો ને કે પ્રેમમાં કોઈ દી થાક ન લાગે. થાકી નથી ગયો લાલા. પહેલા જેટલો પ્રેમ કરતો હતો ને અત્યારે એટલો જ પ્રેમ કરું છું ને છેલ્લા શ્વાસ લગી એટલો જ પ્રેમ કરીશ. પણ અત્યારે જે હું પરિસ્થિતિમાં, જે મૂંઝવણમાં હું છું ને, એ મૂંઝવણ માણસને મારી નાખે. મગજમાં એકારે કેટલા વિચાર આવતા હોય છે, સારા ખરાબ, ફલાણું ઢીકડું, આમ તેમ. ફ્રસ્ટ્રેશન, એન્ઝાઇટી, ડિપ્રેશન બધું એક આવી રહ્યા ને કોઈને કહી ન હોકી. અને કદાચ જો કહીને તો કોઈ સમજી ન હોકે લાલા.